આપણે રોજ આપણા ચલણી સિક્કા પર કે સરકારી દસ્તાવેજ પર જે 4 સિંહો જોઈએ છે એની પાછળ કેટલી મોટી વાર્તા છુપાયેલી છે એનો કદી વિચાર આવ્યો છે? એ માત્ર એક ચિહ્ન નથી, એની પાછળ છે એક આખું સામ્રાજ્ય, એક ભયંકર યુદ્ધ અને એક સમ્રાટનો એવો પસ્તાવો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. તો સવાલ એ જ છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીક પર દેખાતા આ સિંહો એ આવ્યા ક્યાંથી? શું છે એમની કહાણી? આનો જવાબ શોધવા માટે આપણે લગભગ 2000 વર્ષ પાછળ જવું પડશે. એ સમયમાં જ્યારે સમ્રાટ અશોકે સારનાથમાં એક ભવ્ય સ્તંભ બનાવડાવ્યો હતો. અને હા, એ જ પ્રાચીન સ્તંભ આજે આપણા આધુનિક ભારતની ઓળખ છે. તો ચાલો આજે આપણે આ શક્તિશાળી પ્રતીકની આખી સફરને સમજીએ. એક એવી સફર જે સારનાથના એ સિંહ સ્તંભથી શરૂ થાય છે. જુઓ, આ કહાણી છે એક એવા સામ્રાજ્યની જેણે ભારતના ઇતિહાસને એક નવો જ આકાર આપ્યો. અને આ વાર્તાના પહેલા હીરો છે ચંદ્રગુપ્ત મૌર્ય, એક એવા શાસક જેમણે પોતાની કુશળ રણનીતિથી ભારતના પહેલા મહાન સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. અને પછી આ વાર્તામાં આવે છે એમના પૌત્ર સમ્રાટ અશોક, જેણે આખા સામ્રાજ્યનો રસ્તો જ બદલી નાખ્યો. યુદ્ધના માર્ગ પરથી હટીને શાંતિ અને નૈતિકતાનો માર્ગ અપનાવ્યો. એટલે કે આ એક જબરદસ્ત પરિવર્તનની ગાથા છે. તો ચાલો શરૂઆત કરીએ મૌર્ય સામ્રાજ્યના ઉદયથી. આ કહાણીના કેન્દ્રમાં 2 દિગ્ગજ વ્યક્તિઓ છે. એક ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજા એમના ગુરુ અને સલાહકાર ચાણક્ય. તો જુઓ, ઈસવીસન પૂર્વે 321ની આસપાસ ચાણક્યના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્તે એ સમયના શક્તિશાળી નંદવંશને હરાવ્યો. પછી થોડા જ વર્ષોમાં એમણે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને પણ હરાવ્યો અને સામ્રાજ્યને છેક અફઘાનિસ્તાન સુધી ફેલાવ્યું. અને પછી લગભગ 24 વર્ષના શાસન પછી એમણે બધું જ ત્યાગીને આધ્યાત્મિક માર્ગ અપનાવી લીધો. એટલે કે આ સામ્રાજ્યનો પાયો કોઈ કાચો નહોતો, એકદમ મજબૂત હતો. એક તરફ સ્થાપક ચંદ્રગુપ્ત તો બીજી તરફ એમના રણનીતિકાર ચાણક્ય. એમણે સાથે મળીને એક જબરદસ્ત શાસન વ્યવસ્થા ગોઠવી હતી. એ સમય વિશેની જાણકારી આપણને ચાણક્યના અર્થશાસ્ત્ર અને ગ્રીક રાજદૂત મેગસ્થનીઝની ઇન્ડિકામાંથી મળે છે. અને એમની સૌથી મોટી સિદ્ધિ લગભગ આખા ભારતીય ઉપમહાદ્વીપને પહેલીવાર એક છત નીચે લાવવાની હતી. પણ હવે આ સામ્રાજ્યની કહાણીમાં એક એવો વળાંક આવે છે જે લોહીથી લખાયેલો છે. એક એવો વળાંક જ્યાં એક સમ્રાટની સૌથી મોટી જીત એના જીવનનો સૌથી મોટો પસ્તાવો બની જાય છે. આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગુપ્તના પૌત્ર સમ્રાટ અશોકની. ઈસવીસન પૂર્વે 261માં અશોકે પોતાના સામ્રાજ્યને સંપૂર્ણ બનાવવા માટે કલિંગ એટલે કે આજના ઓડિશા પર હુમલો કર્યો. એમને બસ એ જ હતું કે આ એક રાજ્યને પણ જીતીને સામ્રાજ્યને અખંડ બનાવવું. પણ એ જીતની જે કિંમત ચૂકવવી પડી એ ખરેખર ભયાનક હતી. યુદ્ધમાં 1 લાખથી પણ વધુ લોકોના જીવ ગયા. આ ખાલી એક આંકડો નથી, આ એ વિનાશની તસવીર હતી જેણે સમ્રાટ અશોકને અંદરથી છેક મૂળમાંથી હચમચાવી નાખ્યા. આ વિનાશની અશોક પર કેટલી ઊંડી અસર થઈ હતી એ એમના પોતાના શબ્દોમાં જ સાંભળવા જેવું છે. એમના એક શિલાલેખમાં લખેલું છે, 1.5 લાખ લોકો કેદ થયા, 1 લાખથી વધુ માર્યા ગયા. આનાથી મને ખૂબ દુઃખ અને પસ્તાવો થયો છે. હવે મેં ધમ્મનું પાલન કરવાનો નિર્ણય કર્યો છે. વિચાર કરો, એક શક્તિશાળી સમ્રાટ માટે આ કેટલું મોટું હૃદય પરિવર્તન હતું. અને યુદ્ધના મેદાન પર જન્મેલો આ પસ્તાવો એક નવા જ યુગની શરૂઆત હતો. અહીંથી શરૂ થાય છે અશોકની સફર, તલવારથી ધમ્મ તરફની, વિજયની લાલસાથી વિવેક તરફની. એક એવો ક્રાંતિકારી બદલાવ જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો સવાલ થાય કે આ ધમ્મ છે શું? વેલ, એ સંસ્કૃત શબ્દ ધર્મનું જ પ્રાકૃત સ્વરૂપ છે, જેનો મતલબ છે સાચો રસ્તો, સારી સામાજિક જવાબદારી, નૈતિક વર્તન અને સૌથી ખાસ અહિંસા. યુદ્ધ છોડ્યા પછી આ જ ધમ્મ અશોકના શાસનનો નવો પાયો બન્યો. અને અશોકે આ ફિલોસોફીને ખાલી પુસ્તકોમાં ન રાખી. એમણે લોકોને કહ્યું, માતા પિતાની આજ્ઞાનું પાલન કરો, વડીલોનો આદર કરો, કોઈપણ પ્રાણીને નુકસાન ન પહોંચાડો, ગરીબો અને નોકરો પ્રત્યે દયા રાખો, બ્રાહ્મણો અને સાધુ સંતોને દાન આપો, અને હા, બધા ધર્મોનો આદર કરો. એકદમ સરળ અને વ્યવહારુ વાતો. હવે આ સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે પણ અશોકે એક આખી સિસ્ટમ બનાવી. પહેલું, એમણે આખા સામ્રાજ્યમાં પથ્થરો અને સ્તંભો પર પોતાની શિખામણો કોતરાવી. બીજું, એમણે ધમ્મ મહામાત્ર નામના ખાસ અધિકારીઓ રાખ્યા, જેમનું કામ જ આ સિદ્ધાંતોને ફેલાવવાનું અને સમજાવવાનું હતું. અને ત્રીજું, એમણે પોતાના દીકરા મહેન્દ્ર અને દીકરી સંઘમિત્રાને પણ મિશનરી તરીકે શ્રીલંકા મોકલ્યા હતા.
તો આ બધાનો વારસો શું મળ્યો? મૌર્ય યુગનો પ્રભાવ ખાલી ઇતિહાસના પાનાઓ સુધી જ નથી, એ આજે પણ આપણા સમાજ અને શાસન વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક જીવંત છે. જુઓ, મૌર્ય શાસનની એક સૌથી મોટી દેન હતી એમનું એડમિનિસ્ટ્રેશન. એકદમ વ્યવસ્થિત. ખેતી માટે અલગ હેડ, સીતાધ્યક્ષ, લશ્કર માટે સેનાની, ન્યાય માટે પ્રદેશથી, વેપાર વાણિજ્ય માટે પણ્યાધ્યક્ષ. મતલબ કે આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે એકદમ આધુનિક અને અસરકારક સિસ્ટમ હતી એમની પાસે. અને ખાલી વહીવટ જ નહીં, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ એમણે ઘણું કામ કર્યું. જે ગ્રેન્ડ ટ્રંક રોડ આપણે આજે ઓળખીએ છીએ એનો પાયો એમના સમયમાં નંખાયો હતો. એટલું જ નહીં, લોકો માટે કૂવા અને રસ્તા પર આરામ કરવા માટે વિશ્રામગૃહો પણ બનાવડાવ્યા હતા. પણ ઇતિહાસનો નિયમ છે કે કોઈ સામ્રાજ્ય હંમેશા માટે નથી ટકતું. મૌર્ય વંશે લગભગ 137 વર્ષ રાજ કર્યું અને પછી ઈસવીસન પૂર્વે 185માં છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા એમના જ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરી. અને બસ ત્યાં મૌર્ય સામ્રાજ્યનો અંત આવ્યો. અને આ વાત આપણને ફરી ત્યાં જ લઈ આવે છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. અશોકના એ સિંહો, જે એક સમયે સામ્રાજ્યની તાકાત અને વિજયનું પ્રતીક હતા, આજે એ જ સિંહો આપણા રાષ્ટ્ર માટે શાંતિ, ન્યાય અને સચ્ચાઈના માર્ગ પર ચાલવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આખી વાતનો અર્થ જ બદલાઈ ગયો. તો અંતમાં આ કહાણી એક મોટો સવાલ મૂકીને જાય છે. શું કોઈ એક શાસકનો અંગત પશ્ચાતાપ ખરેખર ઇતિહાસની દિશા બદલી શકે છે? સમ્રાટ અશોકની આખી ગાથા તો એ જ બતાવે છે કે હા, આવું પરિવર્તન શક્ય છે.